મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, આજનો શો શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને થોડીક લાઇન્સ કહીને સંભળાવી છે, તો સાંભળો. जिंदगी की हर सुबह को एक नया अंदाज दो, ख्वाबों को अपने एक नई परवाज दो, यूं ही बैठे बैठे मुकद्दर नहीं बदलेगा, अपने हुनर को खुद ही नई आवाज़ दो, अपने हुनर को खुद ही नई आवाज़ दो. મિત્રો, જીવનમાં છે ને બે પ્રકારના લોકો હોય. એક જે સપના જુએ છે અને બીજા એવા લોકો કે જે સપના જુએ તો છે પણ સાથે સાથે એને પોતાના હુનર અને મહેનતથી એમાં રંગ પૂરે છે અને એને સાકાર કરે છે. હવે આજે આપણી સાથે એક એવા કલાકાર જોડાયા છે કે જે પોતાની કલા દ્વારા હજારો લોકોના સેલિબ્રેશનને કલરફુલ અને સ્વાદિષ્ટ બનાવે છે. તો આવો મળીએ આપણા આજના અતિથિ હર્ષા ઈસરાણીને, કે જેમણે પોતાની બેકિંગ કલાથી દેશ વિદેશમાં નામના મેળવી છે. કેમ છો હર્ષાબેન? બસ ગુડ. ઓકે, હવે મેં કીધું કે તમે હજારો લોકોના સેલિબ્રેશનને કલરફુલ બનાવ્યા છે, રાઈટ? તો મારે એ જાણવું છે કે તમારી સવાર કેટલી કલરફુલ હોય છે? એઝ અ હોમ બેકર તમારી મોર્નિંગ શું હોય છે? તમારું મોર્નિંગ રૂટીન શું હોય છે? મોર્નિંગમાં ટી, બ્રેકફાસ્ટ, લંચ અને જોડે જોડે બેકિંગ બી કેક કરવું પડે છે અને પછી એની લંચ પછી હું એને ફ્રોસ્ટિંગ માટે તૈયારી ચાલુ કરી દઉં છું. ઓકે, એટલે સવાર તમારી કેકના વિચારથી જ થાય છે, રાઈટ? હા. ઓકે, હવે સેકન્ડ મારે એવું પૂછવું હતું કે આ શરૂઆત કેવી રીતે થઈ? તમને કેવી રીતે લાગ્યું કે તમારે આ બેકિંગ ક્ષેત્રે જવું જોઈએ એમ? એના વિશે વાત કરો. કેક તો સ્ટાર્ટિંગમાં મેં 2002માં એક નેબર જોડેથી શીખી હતી મેં બનાવતા, અને એક કુકર હતું. તે વખતે કોઈ ઓટીજી કે ઓવન નહોતા, ત્યારે સ્ટાર્ટિંગમાં મેં આવી રીતે તૂટી ફૂટીવાળું નોર્મલ કેક બનાવ્યું હતું. એના પછી એક દિવસ મારી મેળે આવીને મને કીધું કે જે તમે આ તૂટી ફૂટીવાળો કેક બનાવો છો એ મારા ચાઇલ્ડનો આજે બર્થડે છે, તમે બનાવીને આપો. ત્યારે મેં એને એઝ અ ટેસ્ટ બનાવી આપ્યું કે ઠીક છે, લઈ જાઓ, હું તમને બનાવી આપું છું. એની આજુબાજુ નેબર્સને ટેસ્ટ કરાવ્યો, એમને બહુ જ ગમ્યું. અને પછી દર અઠવાડિયે હોય એક એક કેકનો ઓર્ડર આવતો હતો. એના પછી મેં 2016 માં પ્રોફેશનલ લેવલ તરીકે કેકનો બેકિંગનો કોર્સ કર્યો એનો. ઓકે. એના પછી મેં 2016થી જ ચાલુ કરી દીધું હતું બેકિંગનું. ઓકે, હવે તમે ખૂબ એક નાનકડા ગામથી આવો છો, રાઈટ? તો એ વસ્તુમાં અને બેકિંગનું જે ફિલ્ડ છે એ ઘણું નવું હશે ત્યાંના લોકો માટે, અથવા તો જ્યારે તમે એવું કીધું કે મારે આ વસ્તુ શીખવી છે ત્યારે ઘણા બધા લોકોને નવાઈ લાગી હશે કે ભાઈ આને થોડું કરિયર તરીકે પરસ્યુ કરાય, રાઈટ? તો કેવા કેવા ચેલેન્જીસ તમને મળ્યા હતા અને કેવી રીતે તમે એ બધા જે ચેલેન્જીસ હતા એને ઓવરકમ કર્યા હતા, એના વિશે વાત કરશો. ચેલેન્જીસ બહુ હતા કે એક રૂરલ એરિયામાં તમે રહો છો અને ત્યાં દાળ ભાત શાક રોટી જ લોકો ખાતા હોય, બહારનું પ્રેફર નહીં કરતા. તો પણ મેં ચેલેન્જ લીધું કે ઠીક છે, હું કરું છું ઓર્ગેનાઇઝ, કે મેં કેવી રીતે કેક બેકિંગનું ચાલુ કર્યું છે. ત્યારે લોકોને એવું લાગતું હતું કે કેક ઓનલી નોનવેજ હોય, વેજ હોતું નથી. એ શીખવાડવા બતાવવામાં મારે એક મહિનો, 2 મહિના, 3 મહિના જેવા લાગ્યા મને. પછી મેં માર્કેટિંગ એ વખતે મીડિયા નહોતું, એટલે મારા હસબન્ડની શોપ પર જ મેં કીધું એમને કે તમારે ત્યાં કેક ડેકોરેશન સામાન મૂકો છો તો કોઈ આવે તો તમે કહેજો કે હું ઘરેથી બનાવી આપીશ. એમાં મારે એ ચેલેન્જીસ હતા. અને એમાં બી શું હતું કે રૂરલ એરિયા એટલે બધાના ઘેર ફ્રીજ અવેલેબલ એ વખતે બી નહોતા. એટલે મારે પછી જ્યારે ટ્રાવેલ માટે જતું હતું, આજુબાજુના 35-40 કિલોમીટર સુધીના લોકો આવતા હતા લેવા, ત્યારે એને એક દિવસ પહેલાં ફ્રીઝ કરવું પડતું હતું, પછી એમને ડિલિવરી કરવી પડતી હતી. એ મારે બહુ જ એમાં ચેલેન્જીસ આવ્યા. અચ્છા, ઓકે. તો હવે આવી રીતે કે ફ્રીઝ નહોતા અને લોકો રૂરલ હતા તો ઓફકોર્સ કેકનો યુઝ પણ વધારે નહીં હોય, રાઈટ? નહીં હોય. તો અને એવામાં તમે યુનિક ડિઝાઇન શરૂ કરવાનું કર્યું કે પેઇન્ટિંગનું વિચાર્યું. તો આ કેક પેઇન્ટિંગ કરવાનો અથવા તો આવી અવનવી ડિઝાઇન કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? એમાં સ્ટાર્ટિંગમાં 2023માં ખાદ્ય ખોરાકમાં હું ગઈ હતી કેક એક્ઝિબિશનમાં. ત્યારે મેં ત્યાં કેક જોયા. મેં ત્યારે પોતે બી પાર્ટ 2024માં લીધું હતું. તો મેં કપ કેકથી સ્ટાર્ટિંગ કર્યું હતું. ત્યારે મને એમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મળેલા છે. પછી મને ત્યાં એક મોટો કેક મેં જોયા એમાં, તો પછી મને થયું કે એક એવો કેક તો મારે બનાવવું જ જોઈએ એમ. ઓકે. 2024માં મેં એ જોયું ને પછી 2025માં મેં શીખ્યું અને પછી ત્યાં હું મારો પહેલો ફર્સ્ટ પીસ મુંબઈ લઈ ગઈ કેકોલોજીમાં. ત્યાં મને સિલ્વર મળ્યું હતું. પછી મને ખાદ્ય ખોરાકમાં મેં ચાલુ કર્યું. ત્યાં મેં બીજો સેકન્ડ મારો પીસ મેં બનાવ્યું હતું વેડિંગ કેકનું વિથ
કેક પેઇન્ટિંગ, Okay. ત્યાં મેં મૂક્યું. પછી મને એમ થયું કે હવે નેશનલ લેવલે જો બધા પસંદ કરે છે તો આપણને ઇન્ટરનેશનલ લેવલ પર જવું જોઈએ. હા, હા. ત્યારે મેં ઓનલાઈન ફોર્મ ભર્યું હતું અને એમને મારા કેકના ડિઝાઇન બહુ જ ગમ્યા હતા અને ખાસ પેઇન્ટિંગ એમને બહુ જ ગમી હતી. અચ્છા, ઓકે. તો હવે તમને વિચાર આવી ગયો કે તમે કોઈનું કેક જોયું ને તમને એવું થયું કે મારે હા, આ મારે પેઇન્ટ બનાવવું કરવું જોઈએ, રાઈટ? તો હવે એ જે પેઇન્ટિંગ શરૂ કર્યું ત્યારે મતલબ કે તમે પહેલેથી ગુડ પેઇન્ટર હતા કે તમને ચિત્રોનો શોખ હતો કે કેવી રીતે હતો અને એમાં શું ચેન્જીસ આવ્યા? કારણ કે ફ્લેટ પેપર પર આપણે કંઈ ચિત્ર દોરવું અને આવા રાઉન્ડ શેપમાં કંઈ દોરવું અને પાછું એમાં રંગ ભરવા એ બહુ ડિફિકલ્ટ છે, રાઈટ? તો એ બધી જે પ્રોસેસ હતી એ શું હતી? એમાં પ્રોસેસ હતી કે આપણે તમે ડ્રોઈંગ કરો ત્યારે પેપર પર કરો છો, પણ કેકમાં એવું હોય છે કે તમારે એક દિવસ પહેલાં એને કોટિંગ કરી મૂકવું પડે છે સુગર પેસ્ટથી. ઓકે. સુગર પેસ્ટથી ફોન્ડેન્ટ લગાવીને તમારે કેક કવર કરી દેવો પડે, પછી એને સ્ટોર થઈ જાય, એક દિવસ થઈ જાય પછી એના પર તમારે પેઇન્ટિંગ કરવી પડે છે. ઓકે. અને એને ઇડિબલ કલર્સ હોય છે, એમાંથી તમારે પેઇન્ટિંગ થાય છે. ઓકે. તો એ જે પેઇન્ટિંગ જે તમે કરો છો તો એ સ્ટાર્ટિંગમાં તમને પ્રોબ્લેમ થતો હશે કે શું થતું હતું એના વિશે વાત કરો. એ એક્સપિરિયન્સ શું હતો? એમાં સ્ટાર્ટિંગમાં એને કલર કોમ્બિનેશન બહુ ધ્યાન રાખવું પડતું હતું. પછી જેવી રીતે એક કલર તમે કર્યો એને જોડે બીજો કલર તમે કરો તો ફેડ થવાના ચાન્સીસ વધારે રહેતા હતા, એટલે એમાં થોડુંક પ્રોબ્લેમ થતી હતી. પછી હ્યુમન ફેસીસ હોય ત્યારે થોડી પ્રોબ્લેમ થતી હતી. ઓકે. તો હવે તમે જે રીતે કીધું કે ભાઈ એક કલર કરો અને પછી બીજો એમાં શેપ કરો તો એમાં પ્રોબ્લેમ થાય. હવે જો આ ફ્લાવરની આમાં વાત કરું તો તમે જે ફ્લાવર જે દોરી છે, ક્વીન દોરી છે, એમાં બી ફ્લાવરના આઉટરમાં એક તમે ડાર્ક પિંકનો શેડ આપ્યો છે ને પછી લાઇટ પિંક શેડ આપ્યો છે. તો એટલી ડિટેલિંગ કેવી રીતે કરો એના વિશે? એમાં નેચરમાં બી જે ફ્લાવર્સ વગેરે હોય છે એમાં બી શેડેડ હોય છે. હા, ઓફ કોર્સ. એમાં તમને ઓબ્ઝર્વ કરવું પડે છે કે શેડેડ કેવા છે, એવી રીતે તમારે પેઇન્ટિંગ કરવા પડે છે. પણ આમાં તમે એ ઉતારો છો કેવી રીતે? કારણ કે હવે આ ફ્લાવર જો હું જોઉં તો બહુ જ પ્રોપર શેપ છે, બહુ જ પ્રોપર આઉટલાઇન છે એની, અને લાઈક આપણે દૂરથી જોઈએ તો કદાચ એવું થાય કે ફ્લાવર પેટલ્સ છે, રાઈટ? ઓકે. તો એ એટલું પરફેક્શન લાવવા માટે તમે કેટલી મહેનત કરી છે? એના માટે પહેલા તો એને લાઇટ શેડમાં કરવું પડે, પછી ડાર્ક શેડ ઉપરથી આઉટલાઇન કરવી પડે, એના લીધે એનું લુક એકદમ ઓરિજિનલ જેવું લાગે છે. ઓકે. અને એવી કઈ કેક હતી કે જેને ડિઝાઇન બનાવ્યા પછી કે જેને બનાવ્યા પછી તમને એવું થયું કે બસ ધેટ્સ ઇટ, આ વર્થ છે એમ કે મારી આટલા વર્ષોની જે મહેનત છે એ હું જો કોઈને બતાવીશ આ કેક તો એને ખબર પડશે કે મેં કેટલી મહેનત કરી છે? એમાં મારે 2024માં જ મેં 25માં મેં જે બનાવ્યો હતો કેક, વેડિંગ કેક, એમાં મને ગોલ્ડ મળ્યો હતો ખાદ્ય ખોરાકમાં. એમાં મેં પેઇન્ટિંગમાં શ્રી કૃષ્ણ અને રાધાનું બનાવ્યું હતું. એ બહુ જ હતું કે એકવાર તો મારે એને ડ્રો કરીને પછી એને એકવાર ઇરેઝ કરવી પડી, કેમ કે એમાં શેડમાં બહુ જ આમ ડિફિકલ્ટી થતી હતી, કેમ કે કૃષ્ણ ભગવાનનું જે કલર કોમ્બિનેશન હોય છે બ્લુ કલરમાં છે, લાઇટ બ્લુ, એટલે એ તમારે પ્રોપર આવતું જ નહોતું. એના માટે મારે બહુ જ મહેનત કરવી પડી ને લગભગ સવારથી રહીને સાંજ સુધી, જ્યાં સુધી એનો ફેસ ના આવે પરફેક્ટ અને રાધાજીની જે ફેસ પર સ્માઇલિંગ ના આવે એના માટે મારે બહુ જ મહેનત કરવી પડી. પછી બની ગયા પછી મને એમ થયું કે હા આ એ બહુ સરસ છે અને લાગે બી છે કે સાચકમાં શ્રી કૃષ્ણ અને રાધાજી બેઠા હોય એવી રીતે. તો એને એ આખી કેકને તૈયાર થતા કેટલો ટાઈમ લાગ્યો? એને 15 દિવસ લાગી ગયા હતા. એઝ અ કોમ્પિટિશન લેવલ તો તમારે બહુ જ નાની નાની ડિટેલિંગ કરવી પડે છે કોમ્પિટિશનમાં. ઓકે. તો હવે અત્યારે જેમ કે આ એક કેક કહીએ તો આપણે ઘણી મોટી છે, રાઈટ? તો અત્યારે નાની બેન્ટો કેક આવે છે, કપ કેક આવે છે, બહુ જ બધા પ્રકારની કેક્સ આવે છે. તો એ કયા કયા પ્રકારની કેક્સ અત્યારે જોવા મળે છે માર્કેટમાં અને તમને કયા કયા પ્રકારની કેક્સના ઓર્ડર આવે છે? મને તો નોર્મલ સાદા જ કેક વધારે આવે, પણ હું પ્રિપેરેશન એવી રાખું છું કે જો બધું સામાન તમારે મટીરિયલ લાઈને મૂકવું પડે છે. જો ટ્રેડિંગ કેક આવી ગયા તો તમારી જોડે અવેલેબલ એ વસ્તુ હોવી જોઈએ. યસ, રાઈટ. એટલે એ બધી પ્રિપેરેશન પહેલાથી હું કરી મૂકું છું કે ટ્રેડિંગ અત્યારે શું છે, મીડિયાનો જમાનો છે, લોકોને કેવું છે મીડિયામાં જે ફરતું હોય ને અમારે એવું સેમ કેક જોઈએ. પછી એમને રેટથી મતલબ નથી હોતું, વેટથી મતલબ નથી હોતું, લુક વાઇઝ જોઈએ છે. તો એ કેટલા પ્રકારના કેક અત્યારે માર્કેટમાં છે? અત્યારે તો બહુ જ પ્રકારના ટ્રેન્ડ આવી ગયા છે, પણ લગભગ ત્યાં સુધી પહોંચવા માટે મારે બધા મટીરિયલ ને બધું સ્ટોક અવેલેબલ રાખવો પડે છે.
Okay. અને કરી બી લીધા છે. ટ્રેન્ડિંગ કેક્સ હું લગભગ બનાવી જ દઉં છું. અચ્છા. જેવું એમાં કહી દઈએ છે કે 19-20 નું ફરક હા, રહેશે. of course. બાકી અમારી પૂરી હોય છે પ્રિપેરેશન એવી કે સેમ બનાવી શકીએ અચ્છા, અમે. ઓકે. તો એવા 4-5 કેકના નામ તમે કહી શકો દર્શકોને કે ભાઈ આ યુનિક કેક અત્યારે ટ્રેન્ડમાં છે એવા કોઈ? હા, હમણાં તો ટ્રેન્ડમાં ટ્રફલ કેક છે, ન્યુટ્રેલા કેક છે, ઓકે. બિસ્કોફ કેક છે, એ હમણાં બહુ ટ્રેન્ડિંગ ચાલે છે. મારી જોડે કસ્ટમર માંગતા જ હોય છે અચ્છા, કે બિસ્કોફ અમારી કેક બિસ્કોફ વાળી હોય છે. ફ્લેવર બહુ ગમે છે. એ છે. અને પછી નોર્મલ જે ચોકલેટ કેક, વધારે ચોકલેટ કેક વધારે લોકો પસંદ કરે અચ્છા, છે. ઓકે. હવે એક બીજી કેક વિશે મારે પૂછવું છે કે જેમ કે આના લેયર કનેક્ટેડ છે આ કેકના, પણ કોઈક એક પ્રકારની કેક આવે છે કે જેનું એક લેયર વચ્ચે ના હોય અને ઉપર પાછું લેયર હોય, પછી સ્પેસ હોય, પાછું લેયર હોય, તો ટેંગલ્ડ કેક આઈ થિંક કહી શકાય એને. અચ્છા, ઓકે. તો એવી ઘણા બધા પ્રકારની કેક આવતી હોય છે અત્યારે, પણ હવે એ આપણે વાત કરીએ તમારા પર કે તમારા કોઈ કસ્ટમર તમારી પાસે આવે ઓર્ડર લઈને અને કહે કે ભાઈ ડિઝાઇન તમારા પર છે, તમને જેમ ઠીક લાગે એમ, પણ અમારે કંઈક યુનિક જોઈએ છે, તો એ આખું જે સફર હોય છે એક કેકની, જે બ્રેડ હોય, સિમ્પલ બ્રેડથી લઈ અને આખી એક આવી આર્ટિસ્ટિક કેક બનાવવા સુધીની, એ તમારી જે પ્રોસેસ હોય છે શું હોય છે? કોઈ કસ્ટમર તમારી જોડે આવ્યું અને એની રિક્વાયરમેન્ટ એટલી જ છે કે ભાઈ યુનિક કેક હોવી જોઈએ, તો તમારી આખી પ્રોસેસ શું હોય છે કેક બનાવવાની? એક તો વેટ, બીજું રેટ. ઓકે. એમના એવી રીતે એ લોકો અફોર્ડ કરી શકે એ રીતે અમે એવી રીતે ડિઝાઇનિંગ ચાલુ કરી દઈએ ને એમાં થિંકિંગ એવું હોય કે સેમ ટુ સેમ એવું લુક આવવું જોઈએ, કલર કોમ્બિનેશન સેમ આવવા જોઈએ, અને જેવું એ માંગે છે એવી રીતે અમે બનાવીને આપી શકીએ. ઓકે. તો હવે સપોઝ મારો કોઈ એવો પ્રેફરન્સ નથી, બરાબર? હું આવી અને મેં તમને કીધું કે મારો બર્થડે છે અને બર્થડે માટે મારે કેક આપવી છે, લાઈક ઇટ હેઝ ટુ બી 2 કિલો કે 3 કિલો ચાલશે, વાંધો નથી, અને મારે કંઈક અલગ પ્રકારની, કંઈક યુનિક પ્રકારની કેક જોઈએ છે, તો તમે કયા કયા આસ્પેક્ટ ધ્યાનમાં રાખો છો? સૌથી પહેલા બોય છે કે ગર્લ છે હા, એ ધ્યાન રાખીએ, કે બોયઝ હોય તો વધારે એમને બ્લુ કલર, બ્લેક કલર વધારે જાય કેકમાં, અને ગર્લ્સ છે તો પિંક કલર ને ફ્લાવર્સ જોઈએ વધારે, અને જેમ કે ફેરી ટેલ્સ, એ બધું ધ્યાન, અને એજ વાઇઝ બી બહુ મેટર કરે છે. તમારી એજ 1 to 10 યર્સ સુધીની છે તો ફેરી ટેલ્સ વગેરે અને ડોલનું કેક કંઈક બનાવી શકીએ, અને જેમ એજ વધારે હોય એને ફ્લાવર્સ હોય, પછી ડ્રીમ કેક હોય, એવી રીતે કેવી રીતે તમને જેવી રીતે પસંદ હોય અમે 1-2 ફોટો બતાવી દઈએ અને પછી એ લોકો સિલેક્ટ કરી લે તો પછી અમે બનાવી લઈએ છીએ. ઓકે. હવે બીજું મારે એવું પૂછવું છે કે સોશિયલ મીડિયા પર બી તમારા ઘણા બધા ફોલોઅર્સ છે ને એ છે, તો જ્યારે તમે શરૂ કર્યું ત્યારે એઝ યુ સેડ કે નહોતા એટલું બધું માર્કેટિંગ કેવી રીતે કરવું, ઇટ વોઝ ધ ક્વેશ્ચન, પણ અત્યારે એવું નથી, અત્યારે તમે સોશિયલ મીડિયા થ્રુ ઘણું બધું કરી શકો, તો સોશિયલ મીડિયા તમારી જર્નીમાં કેટલું હેલ્પફુલ થયું? બહુ જ હેલ્પફુલ થયું કે એમાં તમારા જે પીસ બનેલા છે એકચ્યુઅલી એ બધા પીસ તમારે ત્યાં પોસ્ટ થયેલા હોય, એટલે કસ્ટમરને ખ્યાલ આવી જાય કે આ રીતનું કેક આ લોકો બનાવી શકે છે, એટલે એ લોકો ઓર્ડર આપે છે. અને દરેક વખતે એટલા બધા કેક બનાવેલા હોય તો દરેક વખતે આપણે એક ફોટો એમ લોકોને નથી બતાવી શકતા, ત્યારે પ્રોફાઇલ ખોલીને આપણી બધી જે બનાવેલા ફોટો હોય એ બધા જોઈ લે કેકના, એટલે એમાંથી સિલેક્શનમાં સારું રહે છે ને એ રીચ પણ થાય છે, લોકો એમાં સમજે બી છે કે એવી રીતે છે ડેકોરેશન, ટ્રેન્ડિંગ કેક્સથી માંડીને, એ બહુ જ હેલ્પફુલ છે મીડિયા. ઓકે. તો હવે તમે આટલા વર્ષની તમારી જર્નીમાં સૌથી નાની કેક કેટલા ગ્રામની અથવા તો કેટલી પ્રાઇઝની હતી, અને સૌથી મોટી કેટલી હતી, અને એને બનાવતા કેટલો સમય લાગ્યો હતો, એના વિશે વાત કરો. સૌથી નાની તો મેં 100 રૂપિયાથી સ્ટાર્ટિંગ કર્યું હતું, તૂટી ફૂટી વાળું કેક હતું, એમાં ક્રીમ નહોતી, એ વખતે ક્રીમ એટલી બધી અવેલેબલ નહોતી 2014-15માં, એટલે મેં પછી સ્ટાર્ટિંગ 100 રૂપિયાથી કરી હતી. એ મને ખબર હતી કે અમાઉન્ટ બહુ નાનું છે, પણ સ્ટાર્ટિંગ હતું કે ચાલશે, વાંધો નહીં, આગળ જઈને આપણે એમાંથી કરી દઈશું, ગ્રો કરી દઈશું એવી રીતે. અને પછી સૌથી લાસ્ટ મેં બનાવી હતી 5,000-6,000 સુધીની મેં કેક બનાવેલી છે. રૂરલ એરિયામાં બી લોકો આપે છે, એટલે થોડુંક સાહસ થયું કે ચલો કરી શકીએ. એમાં 3 ટાયર 2 ટાયર વધારે જાય છે. ઓકે. અને એની પ્રાઇસ રેન્જ કેટલી હોય છે? એમ તો 8,000-9,000 સુધીની હોય છે સિટી એરિયામાં. વેઇટ એપ્રોક્સ કેટલું હોય છે? 5 kg અને 6 kg સુધી બી જઈ શકે છે, જેવું તમે ડેકોરેશન, અંદર ફિલિંગ પર મેટર કરે છે. ઓકે, ડન. હજુ વધારે વાતો આપણે કરીશું, હજુ કેક વિશે, તમારા રેકોર્ડ્સ વિશે વાતો કરીશું, પરંતુ દર્શક મિત્રો અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે.
હવે આપણે આજે સવારમાં કેક વિશે ઘણી બધી વાતો કરી અને કહ્યું કે કેવી રીતે કેટલા બધા પ્રકારની કેક હોય છે. તો ચલો અત્યારે હર્ષાબેન પાસે ફરીથી કેક વિશે વાતો જાણીએ કે ભાઈ એમની જે સફર છે એ કેવી છે. તો હર્ષાબેન, આપણે બ્રેકમાં જતાં પહેલાં એ બધી તો વાત કરી કે ભાઈ કયા કયા પ્રકારની કેક આવે છે, તમે અત્યાર સુધીમાં કેટલા પ્રકારની કેક કસ્ટમરને આપી છે. હવે મારે બીજું એ પૂછવું છે કે તમને કેક પેઇન્ટિંગમાં ઇન્ટરનેશનલ ઓસ્કાર મળ્યો છે, રાઈટ? તો એ જે સફર હતી એ શું હતી, કેવી રીતે તમે ત્યાં સુધી પહોંચ્યા, એના વિશે વાત કરો. એમાં એવું હતું કે મેં કોમ્પિટિશનમાં પાર્ટ લેવાનું 2024થી ચાલુ કર્યું. એમાં ધીરે ધીરે મેં કેક પેઇન્ટિંગનું સર્ચિંગ કર્યા, ત્યારે અહીંયા ઇન્ડિયામાં હજુ બહુ જ ઓછા એવા ઓપ્શન મળે છે, ઓપ્શન ઓછા છે. ત્યારે મેં વિચાર્યું કે મેં કેક પેઇન્ટિંગ કરું ચાલુ, અને એના માટે મેં ટ્રેનિંગ લીધી દિલ્હી, બોમ્બે, અને ત્યાં સુધી મારા કેક બનાવીને લઈ ગઈ. ત્યાર પછી મને થયું કે હું નેશનલ સુધી પહોંચી શકું છું તો ઇન્ટરનેશનલ પણ મારે જવું જોઈએ અને ટ્રાય કરવી જોઈએ. ત્યારે મેં ઓનલાઈન ફોર્મ ભર્યું હતું અને એના પછી એ લોકોએ સિલેક્શન કર્યું મારું કેક પેઇન્ટિંગ વિથ વેડિંગ કેકમાં. ઓકે. અને એમાં એવું હતું કે જ્યારે આપણે ઇન્ડિયાને પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ ત્યારે બહુ જ ધ્યાન રાખવું પડે છે કે આપણું કેક બેસ્ટ લાગે અને એ લેવલ સુધી જઈ શકે. રાઈટ. ઓકે. તો એ જે કેક હતું એ તમે શું બનાવ્યું હતું, શું થીમ હતી એની, એના વિશે વાત કરો. એમાં એવું હતું કે એ લોકો પ્રોફાઇલ આખી જુએ ને એના પછી જ એ લોકો રિઝલ્ટ અનાઉન્સ કરતા હતા. ઓકે. એમાં સિલેક્શન મારું એમાં એટલા માટે થયું કે મેં રાધાકૃષ્ણની પેઇન્ટિંગ બનાવી હતી, એ લોકોને બહુ જ ગમી, અને રાજસ્થાની પેઇન્ટિંગ બી હતી એમાં ઇન્ક્લુડ, અને પીછવાઈ પેઇન્ટિંગ હતી. ઓકે. એ લોકોને બહુ જ ગમી હતી ને એ આપણા કલ્ચરનું હતું, કલ્ચર રિલેટેડ. એટલે બહાર આઉટ કન્ટ્રીમાં આપણા કલ્ચરનું બહુ જ વખાણ થાય છે, એટલે એ લોકોએ એને સિલેક્શન કર્યું હતું એમાં. અચ્છા. ઓકે. હવે આ તો તમે એવું કીધું કે એક કેક તમે આવી બનાવી હતી કે જેમાં રાધાકૃષ્ણની પેઇન્ટિંગ હતી, પીછવાઈ આર્ટ હતી. બીજી કયા પ્રકારની પેઇન્ટિંગ્સ તમે કેક પર બનાવેલી છે? મેં એક તો પેલું બ્રાઇડ બનાવી છે મેં. ઓકે. એમાં મુંબઈમાં હું ગઈ હતી કેકોલોજીમાં, ત્યારે મેં બ્રાઇડ બનાવીને લઈ ગઈ હતી. બ્રાઇડની પેઇન્ટિંગ હતી, એમાં ઓર્ગેમેન્ટ્સ હતા, પછી એનું કલર કોમ્બિનેશન હતું, દુલ્હન એક ટાઈપની બનાવવાની હતી, એટલે એ મેં બનાવી હતી એમાં. ઓકે. એના સિવાય બીજી કોઈ બનાવી? હમણાં એના સિવાય મેં આ બનાવી છે એક તો, અને એમાં હજુ બી મેં ઘણી બધી ટ્રાય કરું છું, એ પોસ્ટ નથી કરી, પણ રોજ મારે કંઈક ને કંઈક ન્યૂ ચાલતું જ હોય છે. હવે મારે જેની બનાવી હતી મેં એક. અચ્છા. શેની? જીની બનાવી હતી મેં. ઓકે. હવે આ જે ફ્લાવર્સ છે એ એડિબલ ફ્લાવર્સ છે? હા, એડિબલ. ઓકે. તો એ કેવી રીતે બને? એક ગમ પેસ્ટ આવે છે, એમાંથી જ બનાવેલા છે. ઓકે. તો એને બનતા કેટલી વાર થાય અને એના પ્રિકોશન શું છે? તમારે કેવી રીતે કેટલા સાચવીને રાખવા પડે? એમાં બહુ સાચવવું પડે છે. એક દિવસ તમારે ખાલી એની પેટલ્સ બનાવવાની હોય છે. ઓકે. બીજા દિવસે એને એસેમ્બલ કરવાની હોય છે. ઓકે. એને સેટ કરવા માટે મૂકવું પડે છે. જ્યારે થોડું હાર્ડ થઈ જાય પછી એને તમે એસેમ્બલ કરી શકો છો. ઓકે. તો હવે આ તો આપણે બધી બહુ પ્રોફેશનલ કેક્સની વાત કરી અને આપણે એવું કીધું કે ભાઈ મોટી કેક કેવી રીતે પેલું કરવાનું. પણ સપોઝ કોઈ ગૃહિણી છે, જેમ કે હું છું, મારી ફેમિલીમાં કોઈનો બર્થડે છે અને બહુ સિમ્પલ નોર્મલ કેક બનાવી છે જે ટેસ્ટી હોય અને બધા ખાઈ શકે એવી હોય, તો મારે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ કેક બનાવતી વખતે? કેકમાં એવું છે કે તમારે એક તો મેઝરમેન્ટ તમારે બહુ જ મેટર કરે છે. જો મેઝરમેન્ટ પરફેક્ટ નહીં હોય તો તમારું કેક સ્પંચી નહીં થાય. ઓકે. પછી એને કૂલ કરીને એના પર તમારે ફ્રોસ્ટિંગ કરવાની હોય છે. ફ્રોસ્ટિંગમાં બી તમારે ટ્રફલ થાય છે, વ્હીપ ક્રીમ થાય છે, અકોર્ડિંગ ટુ યોર ફેમિલી કે તમને કયો ટેસ્ટ વધારે ગમે છે. ઓકે. હવે સપોઝ એવું થાય કે કેટલાક પ્રકારની કેક એવી હોય કે જે ખાઈએ ને તો બહુ ટેસ્ટી લાગે ને બહુ સારી લાગે, કેટલાક પ્રકારની કેક એવી હોય કે જે ખાઈએ ને તો આપણને ગળામાં ઇચિંગ થાય કે શરદી થઈ જાય કે ઉધરસ થઈ જાય, એવા ઘણા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો એવી કઈ બાબતો છે કે જે આ બધું ના થાય એના માટે આપણે એવી કઈ વસ્તુઓ યુઝ કરવી જોઈએ અથવા તો શું યુઝ કરવું જોઈએ, એના વિશે વાત કરો. એમાં એવું છે કે આ પ્રોબ્લેમ મારી જોડે બહુ થાય છે. પછી કસ્ટમરો એવું પૂછે છે કે ગળામાં દુખશે તો નહીં ને? પછી હું એમને સમજાવું છું કે વ્હીપ ક્રીમ છે, વ્હીપ ક્રીમ તમારે એકદમ ક્રીમ જેવું હોય, તમારા ગળામાં ના અટકે. બટર ક્રીમ વાળું કેક હોય છે તો કદાચ એ લોકોને એવું થાય છે કે બટર ગળામાં અટકતું હોય છે. ઓકે. એટલે અને એમાં ઘણા પ્રકારના બી ફ્રોસ્ટિંગ થાય છે, પણ વ્હીપ ક્રીમ વાળું છે, ટ્રફલ છે, એમાં બધી નથી થતી પ્રોબ્લેમ. ઓકે. તો આપણે લાઈક વ્હીપ ક્રીમ ને એ વાપરીએ તો આઈ થિંક કોઈને પ્રોબ્લેમ નથી થતું એવો. અચ્છા. ઓકે. હવે બીજું મને એ પણ પૂછવું છે કે સપોઝ કોઈ મોટી કેક હોય, આ મોટી છે પણ આનાથી પણ વધારે મોટી કેક હોય અને તમારે ઓર્ડર ક્યાંય ડિલિવર કરવા જવાનું હોય,
તો તમે રસ્તામાં જતાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો કે એના અંદરની સ્ટીક તૂટી જાય કે કંઈ બી થઈ જાય કે એનું ડેકોરેશનને કંઈક પ્રોબ્લેમ થઈ જાય, તો આ બધું જે ડેમેજ કંટ્રોલ છે એ કરવા માટે તમે શું કરો છો, એમ પ્રિકોશન શું લો છો? એમાં તો ઓવરનાઇટ એને સેટ કરવી પડે છે. ઓકે. અને એસી વ્હીકલ હોવું જોઈએ. ઉપરથી એને જો એક્સ્ટ્રા વ્હીપ ક્રીમ અમે લઈને જ જઈએ છીએ કે ત્યાં પછી એવું થઈ શકે કે આપણે એને કવર કરીને ફરી પાછું એને મૂકી શકીએ, એવી રીતે એસેમ્બલ કરી શકીએ. અને એક્સ્ટ્રા આર્ટિફિશિયલ ફ્લાવર વગેરે એવું લઈ જઈએ જેનાથી એ ઢકાઈ જાય, દેખાય ના. અચ્છા, ઓકે. આવું થયેલું છે તમારી જોડે? ના, એવું નથી થયેલું. ઓકે. તમારો કોઈ યાદગાર એક્સપિરિયન્સ હોય કે તમને બહુ જ મજા પડી ગઈ હોય કે યા ગજબ, એમ મસ્ત, એવો કોઈ ઓર્ડર ડિલિવર કર્યો હોય અથવા તો કોઈ કોમ્પિટિશનમાં એવી કેક બનાવી હોય? કોમ્પિટિશનમાં કેક બનાવી હતી, પણ ડિલિવરી વખતે મારે એન્ગેજમેન્ટના 2 કેક હતા. અચ્છા, ઓકે. ત્યારે મેં સ્ટાર્ટિંગમાં મને 2 કેક મળ્યા હતા ઓર્ડરમાં. ત્યારે મેં બનાવ્યું હતું ત્યારે એવું હતું કે ઓવરનાઇટ મૂકી હતી ને પછી અમારે સ્પેશિયલ એને ડિલિવરી કરવા માટે અમારા પોતાનું વ્હીકલ લઈને ગયા હતા કે ફૂલ એસી ચાલુ કરીને કે ના, એમનું પ્રસંગ ના બગડવું જોઈએ. અમારે બેકર તરીકે અમારે વધારે એવું હોય કે કેક જો થોડું બી એવું થાય તો એમનું પ્રસંગ બગડે, એટલે અમારે એ બહુ ધ્યાન રાખવું પડે છે. સેલિબ્રેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. હવે બીજું મારે પૂછવું છે કે પર્ટિક્યુલર ટેસ્ટ હોય દરેક વસ્તુનો, કે કેક બધે મળે જ છે, પણ સપોઝ મને કોઈ એક જગ્યાની કેક વધારે ભાવી ગઈ કે એવું, તો એવું તમારા કેકમાં એવું શું હોય છે કે જે વધારે ટેસ્ટી બને છે, અથવા તો એવા કયા 2-4 વસ્તુઓ કે તમે જે બી યુઝ કરતા હોય શું છે કે જેનાથી તમારી કેક વધારે ટેસ્ટી બને? એમાં ચોકલેટ. અચ્છા, ચોકલેટ. એમાં ફ્રોસ્ટિંગમાં હું ચોકો ચિપ્સ, ચોકલેટ ચંક્સ વધારે નાખું છું જેનાથી કસ્ટમરોને બહુ ગમે છે. મોસ્ટલી બધી જ કેક્સમાં એમાં વધારે ગમે છે. ફિલિંગ અંદર આવતું ચોકલેટના ચિપ્સના પેલા પીસીસ આવે ત્યારે લોકોને બહુ સારું લાગે છે એમ કે અમે બાઇટ લઈએ છીએ ને તો અમને ચોકલેટ મોઢામાં આવે છે, એટલે એ બહુ ગમે છે અમને. તમારું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ચોકલેટ છે. ઓકે. તો હવે એ ચોકલેટમાં બી વેરાયટી આવે કે ભાઈ ડાર્ક ચોકલેટ આવે, વ્હાઈટ ચોકલેટ આવે, પછી જે કોફી વાળી ફ્લેવર્ડ વાળી ચોકલેટ આવે છે, તો એક્ઝેક્ટ કઈ ચોકલેટ લોકોને વધારે ગમે છે? ડાર્ક ચોકલેટ. ઓકે. હવે આ તો બધી આપણે તમારા પ્રોફેશનની વાત કરી, હવે આવીએ ફેમિલી પર. તો કેવું હોય કે કોઈ બી પ્રોફેશન આપણે જ્યારે શરૂ કરીએ કે ઇન્ડિપેન્ડન્ટ કોઈ આવો બિઝનેસ શરૂ કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફેમિલી છે, કે તમારી ફેમિલી તમારી કેટલી સાથ આપે છે, કેવી રીતે તમારા એ બિઝનેસને હેલ્પ કરે છે ગ્રો કરવામાં, તો એ વધારે મેટર કરતું હોય છે. તો તમારી ફેમિલીનો કેવો ટેક હતો જ્યારે તમે એવું કીધું કે મારે હોમ બેકિંગમાં આગળ વધવું છે, કે આ કરિયર બનાવવું છે ત્યારે? એમાં એવું હતું કે હસબન્ડ વધારે હેલ્પ કરી એમણે, અને સન બી હેલ્પ કરે છે બંને. એમાં સ્ટાર્ટિંગમાં જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે એમને એવું થતું હતું મમ્મી કેક બનાવે છે, ચલો આજે અમને ખાવા મળશે. એટલે ત્યારથી થઈને પછી પેકિંગ સુધી પર મારા સન હેલ્પ કરે છે કે મમ્મી લાવો પેક કરી આપું તમને. અને હસબન્ડમાં મેન છે કે કોઈક વાર ઓર્ડર એવો ઇમરજન્સી હોય છે ત્યારે અમારે લંચ ને ડિનરમાં બી બહુ લેટ થઈ જતું હોય છે, તો એ સપોર્ટ કરે છે અને સમજે છે. મેન વાત આ છે કે આજે તમારી ફેમિલી તમને સમજે છે તો જ તમે આગળ જઈ શકો છો. એટલે કઈ વાર રાતના 10 બી વાગી જાય, 11 બી વાગી જાય, કોઈ વાંધો નહીં, તું તારું કામ પતાવી લે, પછી આપણે જોડે જમીશું, કોઈ પ્રોબ્લેમ નથી. તો એવું ઘણી વાર ક્યારેય તમે તો લાઈક ઓલમોસ્ટ રોજ કેક બનાવતા હશો, તો તમારા ઘરમાં એવું ના થાય કે યાર રોજ શું કેક ખાખા કરવાની થાક લાગી ગયો, કે એવું કંઈ થાય ખરું? ના, એવું કશું નહીં થતું, તો આપણું પેશન થઈ ગયું ને હવે. તો તમારી ગો ટુ કેક કઈ છે, લાઈક તમારે તમારી ફેમિલી માટે બનાવવી હોય તો તમે સૌથી પહેલા કઈ કેક બનાવો? હું ટ્રફલ બનાવું ને વેનીલા એમને બહુ ગમે છે. ચોકલેટ ઓછું ગમે કેકનું ફ્લેવર, પણ વેનીલા અને ટ્રફલ જોઈએ એમને, બહુ જ ફાઇન લાગે છે બનાવ્યા પછી. એ ખાધા પછી પણ બહુ સરસ લાગે ટેસ્ટ. ઓકે. અને હવે બીજું મારે પૂછવું છે કે તમને ફેમિલી સપોર્ટ હતો, કે તમને નોલેજ હતું એટલે તમે અહીંયા સુધી પહોંચે, રાઈટ? હવે બીજી કોઈ ગૃહિણી હોય, તમે પણ નાના ગામમાંથી જ આવો છો, એવી જ રીતે ગુજરાતના કે દેશના કોઈ પણ ખૂણે કોઈ ગૃહિણી છે અને એને જો હોમ બેકિંગમાં કરિયર બનાવવું છે, લાઈક એને શોપ કે એવું કંઈ નથી કરવું, પણ જે રીતે તમે કરી રહ્યા છો એ જ વસ્તુમાં આગળ વધવું છે, તો એવી શું સલાહ તમે આપશો કે એ લોકો એવું રીતે શરૂઆત કરી શકે? એમ સ્ટાર્ટિંગ ઘરથી જ કરવી પડે. તમે બનાવો, ફેમિલીને ચખાડો, નેબર્સને ખવડાવો, પછી એમના જે નેબર્સમાં સેલિબ્રેશન થાય, આજુબાજુ ઘણા લોકોના બર્થડે આવે છે, કંઈક ને કંઈક. હવે તો દરેક પ્રોગ્રામમાં તમારે કેક કટ થાય જ છે, એટલે એવી રીતે કરીને તમે ચાલુ કરી શકો છો. એમાં બહુ બજેટ બી નથી એટલું બધું. સ્ટાર્ટિંગ તમારે 5,000 3,000 થી તમારે થઈ જાય છે. બીટર મશીન જોઈએ, વ્હીપ ક્રીમ જોઈએ, અને સ્પંજ તમે ઘરેથી બેક કરી શકો છો. એટલે મોસ્ટ ઓફ ધ 5,000 સુધી તમે ઇન્વેસ્ટ કરીને તમે આ ચાલુ કરી શકો છો. ઓકે.
અને પછી લાઈક માર્કેટિંગ માટે શું કરવું જોઈએ? એમ તમારે તો એવું હતું કે તમારા હસબન્ડની શોપ હતી કે હતું એમ, તો સપોઝ કોઈને એવું છે નહીં કંઈ, તો માર્કેટિંગ માટે શું કરી શકાય? મીડિયા, ઓકે, મીડિયા, નેબર્સ, પછી ફ્રેન્ડ સર્કલ, એમાં બહુ મેટર કરે છે. આજે કોઈનું એક ફ્રેન્ડનું બર્થડે છે, કાલે બીજા હું બનાવી આપીશ, એવી રીતે કરીને તમે એ વધારે મેટર કરે છે. ઓકે. તો તમે જ્યારે સ્ટાર્ટિંગમાં કર્યું ત્યારે આઈ એમ શ્યોર કે બહુ જ આવી રીતે પ્રખ્યાત નહીં હોય કે લોકોને નહીં ખબર હોય, તો તમે એવું શું કરતા હતા કે લોકો એકવાર તમારા ત્યાંથી કેક લઈ જાય તો ફરીથી આવે, કે એવું તમે શું રાખતા હતા? તમારો સિક્રેટ મંત્ર કે જે બી હોય એ શું હતું? રેટ્સ. અચ્છા, ઓકે. એમાં શું છે કે આજે તમે પબ્લિકલી તમારા રેટ્સ થોડા ઓછા હોય તો તમારે બીજી વાર કસ્ટમર આવે નહીં. તો ટેસ્ટ પર બી છે કે ટેસ્ટ તમારો સારો હશે, પ્લસમાં તમારું બજેટમાં એમને આવતું હશે તો એ આવશે બીજી વાર. અચ્છા, ઓકે. મને એવું થાય છે કે સેલિબ્રેશન જરૂરી છે, પછી એમાં રેટ્સમાં થોડું વધઘટ થઈ જાય તો ચલાવી લેવું જોઈએ, પછી નેક્સ્ટ ટાઈમ તમે એડ કરી શકો છો, લઈ શકો છો તમે. ઓકે. હવે તમે જે આ પેઇન્ટિંગ બનાવો છો, બરાબર, તો એની જર્ની કેવી રીતે હોય? લાઈક કેવી રીતે નક્કી કરો છો કે ઓકે કેક પર હું રાધા કૃષ્ણ બનાવીશ કે આ ક્વીન બનાવીશ કે શું કરશો એમ? અને એમાં જે કલર્સ યુઝ થાય છે એ તમે કયા યુઝ કરો છો, કેવી રીતે? અને બધા જ કલર્સ માર્કેટમાં અવેલેબલ છે કે તમારે મિક્સ કરીને એને બનાવવા પડે છે કે શું હોય છે? કલર્સ તો અવેલેબલ છે માર્કેટ્સમાં, અને ઇડિબલ કલર છે આ, એ તમે ખાઈ બી શકો છો, એનું કશું એનો સાઈડ ઇફેક્ટ નથી એનામાં. અને એમાં પર્ટિક્યુલર અમારે એ વિચારવાનું હોય છે કે થીમ જોઈએ. આજે મેં આ બનાવી છે એ રાજસ્થાની છે, તો એની જોડે મેં હાથી મૂક્યા છે, મેં ફ્લાવર લોટસ લીધા છે, એટલે નેશનલ થીમ આખી આપી છે મેં. એટલે થીમ વાઇઝ અમે પહેલાં વિચારીએ કે એની જોડે શું મેચ થશે ને શું ડિઝાઇન ક્રિએટ થવાની છે. ફર્સ્ટ ટાયરથી લઈને સેકન્ડ ટાયર, થર્ડ ટાયર સુધી તમારે શું શું એમાં ઇનોવેશન કરવાના છે પેઇન્ટિંગમાં, પછી ફ્લાવરમાં, પછી એની જોડે કયા એલિમેન્ટ્સ જશે એ વધારે હોય છે ઇમ્પોર્ટન્ટ. ઓકે. તો હવે સપોઝ કોઈ એક થીમ છે, બરોબર, સપોઝ હવે આપણે માની લઈએ કે બોલિવૂડ થીમની કોઈ પાર્ટી છે અને એમાં તમને કેક માટે કીધું છે, તો તમારી થોટ પ્રોસેસ શું હશે કે ભાઈ હું શું કરી શકું કેકમાં, કેવી રીતે યુનિક કેક બનાવી શકું? કેમેરા પહેલાં, ઓકે, કેમેરા, રીલ્સ, પછી ફોટોસ હોય, જે સેલિબ્રિટીનું હોય એનું ફોટો હોય, એજ વાઇઝ જોવાય, એજ વાઇઝ નંબર લગાવવાનો હોય, અને એમને શોખ શું છે એ રીતે. ફર્સ્ટ તો કેમેરા જોઈએ. અચ્છા, ઓકે. હવે બીજું જો મારે પૂછવું હોય તો કે ટેકનોલોજીનો યુઝ તમે કેટલો કરો છો પેઇન્ટિંગને વધારે સારી બનાવવા માટે? ટેકનોલોજીમાં સર્ચિંગમાં ગૂગલમાં સર્ચ કરું છું, જે ફોટો આવે એને અકોર્ડિંગ આપણે સર્ચ કરતા જઈએ, એટલે એમના અકોર્ડિંગ જે એલિમેન્ટ્સ હોય, જેમ કે બગીચો બનેલો છે, ફ્લાવર બનેલા છે, પાર્ક બનેલું છે, સી બનેલું છે, એવી રીતે અમે પેઇન્ટિંગમાં પછી એડ કરી દઈએ છીએ. ઓકે. હવે મારે લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછવું છે કે જે ફિમેલ એન્ટરપ્રેનર્સ છે કે જેમને વધારે એક્સપોઝર નથી મળ્યું પણ કંઈક બનવું છે, જેમ કે તમે બન્યા, રાઈટ? તો એવા લોકોને, એવી મહિલાઓને તમે શું એડવાઇસ આપશો? એક એડવાઇસ જે તમે તમારા આટલા એક્સપિરિયન્સ પરથી શીખી છે કે આ તમે કરશો ને તો ચોક્કસથી તમે જે બી ફિલ્ડમાં હો તમે સફળ થશો. અપડેટ. ઓકે. જેમ કે તમે ચાલુ કર્યું આજે નોર્મલ કેકથી ચાલુ કર્યું, પણ તેમાં અપડેટ થવું જરૂરી છે. ટ્રેન્ડમાં શું ચાલે છે એના અકોર્ડિંગ તમારે અપડેટ થવું પડે છે. ઓકે. તો તમે કેવી રીતે થાવ છો અપડેટ? મેં અપડેટ મીડિયા. ઓકે. મીડિયામાં જે અપડેટ થતું હોય, નવું કેક આવતું હોય, નવા સ્ટાઇલ શીખવા મળે, એમાંથી પેઇન્ટિંગથી માંડીને એને ડેકોરેશન સુધીનું બધું હમણાં મીડિયામાં બધું અવેલેબલ છે. તમે સર્ચ કરશો તમને બધું ટ્રેનિંગ આવી જશે. એમાં પછી મેં બી ટ્રેનિંગ લીધેલી છે. વગર ટ્રેનિંગે થોડુંક તમારે ડિફિકલ્ટ આવી શકે પણ થઈ જાય. હમણાં તો યુટ્યુબ પર બી છે, બધી બાજુ તમારે મીડિયામાં બધું શીખવાડે છે અને બધી રીતે તમારે મળે છે વિડીયો જોવા. ઓકે. તો હવે એવું થાય કે એવું ક્યારેય તમારી જોડે બન્યું કે જેમ તમે એવું કીધું કે કસ્ટમર ફોટો લઈને આવે કે મારે આવું બનાવવું છે, આમ કરવું છે, તો ડ્રાસ્ટિકલી ફેલ થયા હોવ તમે કે કંઈક બનાવ્યું, એને ડિલિવર સારું કર્યું હોય પણ તમારો ફર્સ્ટ ટ્રાયલ હોય એ એકદમ બહુ જ ખરાબ બન્યો હોય, તમને એમ થાય કે યાર વોટ ઇઝ ધીસ, આ શું કરી નાખ્યું મેમ? એવું કંઈ બન્યું છે ખરું? એવું હતું કે ફોન્ડેન્ટ ફિગરીન બનાવવાના હતા, તો એમાં થોડુંક કે ક્રીમ જોડે તમારે જવાનું હોય, લગાવવાનું હોય, તો ક્રીમ જોડે એના કલર ફેડ થયા હતા. ઓકે. એટલે પછી મને એમ થયું કે આવું શું થયું કે એકદમ એના કલર જે હતા ને ફોન્ડેન્ટના અને ટોપર્સના એ બધા ક્રીમમાં મેચ થઈ ગયા હતા. એટલે પછી એના નીચે મેં ચોકલેટ લગાવવાની ચાલુ કરી. જ્યારે ડિલિવરી કરવી હોય ત્યારે જે ટોપર લગાવવાના, એના પહેલા નહીં જ લગાવવાના. અચ્છા, ઓકે. તો આવી જો એક ટિપ્સ તમે અત્યારે આપી, એવી 4-5 ટિપ્સ તમે આપી શકો કે અમુક બહુ બેઝિક વસ્તુઓ હોય છે
એવી ટિપ્સ જે લોકો કદાચ હોમ બેકિંગ કરતા હોય એમને કામ આપે, તમે જે યુઝ કર્યું હોય એવી તમે 4-5 ટિપ્સ આપી શકો છો? ફોન્ડેન્ટ ટોપર જ્યારે બી બનાવો એક દિવસ પહેલા બનાવો, એને એકદમ સેટ થઈ જવા દો. અને જે ક્રીમ કેક તમે એના પર યુઝ કરવાના છો ટોપર, તો ક્રીમ કેકને બી તમે એક દિવસ પહેલા બનાવીને મૂકો જેથી એ સેટ થઈ જાય અને કલર ફેડ. અને કલર ફેડ ના થાય એની માટે જે ટોપર્સ હોય એની નીચેની સાઈડ ચોકલેટ લગાવીને પછી તમારે ટોપર એસેમ્બલ કરવાના છે. એનાથી શું થશે કે તમારે જે કલર ફેડ થાય છે એ નહીં થાય. ચોકલેટ લાગેલી છે એટલે એ ફેડ નહીં થાય ને ડાયરેક્ટ કનેક્શનમાં નહીં આવે ક્રીમની. એટલે એ જરૂરી છે. ઓકે, હવે બીજું મારે એ પૂછવું છે કે એનું જે બ્રેડ હોય સ્પોન્જ, એ વધારે આમ સ્પોન્જી બને, એના માટે શું કોઈ ટ્રીક છે ખરી? એમાં પરફેક્ટ મેઝરમેન્ટ જ જોઈએ છે. ઓકે, મેઝરમેન્ટ ઇઝ ધ કી. એ મેઝરમેન્ટ આવશે એટલે તમારે એને ટાઈમિંગ હોય, ઓવનનું ટાઈમિંગ કે પછી તમે ગેસ પર બી બેક કરી શકો છો. એમાં ટાઈમિંગ ને એને પ્રી હીટ બરાબર થઈ જાય તો પછી તમે આરામથી 20-25 મિનિટમાં થઈ જાય છે. ઓકે, ડન. હવે એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ છે. કેટલાક ક્વેશ્ચન હું તમને પૂછીશ, એના જવાબ તમારે આપવાના છે. ઓકે, પરફેક્ટ સ્પોન્જ કે શાર્પ એજ આઈસિંગ, વધારે અઘરું શું છે બંનેમાંથી? શાર્પ એજ આઈસિંગ. ઓકે, આખી લાઈફ તમને જો એક જ ફ્લેવરની કેક ખાવાની કીધી હોય તો કયું ફ્લેવર હોય? વેનીલા. ઓકે, વેનીલા ભાવે તમને? ઓકે, કિચનમાં સૌથી મોટો દુશ્મન કયો છે તમારો? કયું ઇન્ગ્રેડિયન્ટ કે કયું વાસણ સૌથી મોટું દુશ્મન તમારું છે? કોઈ જ નથી, બધા ફ્રેન્ડ્સ છે. ફ્રેન્ડ્સ છે, આમાં જોડે જ રહેવાનું ને. ઓકે, એવી કઈ વસ્તુ છે કે જે કિચનમાં ના હોય તો તમારી કેક ના બને? વ્હીપ ક્રીમ, અચ્છા, બીટર, ઓવન, બહુ બધી છે. બહુ બધી છે, એના વગર એક વગર બી ન ચાલે એવું છે. મોસ્ટ ઓકવર્ડ ક્વેશ્ચન જે તમને કસ્ટમરે પૂછ્યા હોય? વધારે તો આઈડિયા નથી. ઓકે, એમાં વધારે રેટનું જ હોય છે ઇશ્યુ, વધારે કે કેટલામાં પડશે, કેટલા સુધી થશે, એ જ રેટ હોય છે. ઓકે, તો રેટ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન એમને કે કેટલા સુધી થશે. બજેટ એમનું બહુ જ ઇશ્યુ છે આમાં કેકમાં. ઓકે, આઈ હોપ કે આ એપિસોડ જોયા પછી એમને તમારી મહેનતની ખબર પડે ને પછી બજેટનો ઇશ્યુ ના આવે. તો દર્શક મિત્રો, જોયું ને તમે કે કેવું હોય કે આપણે જોઈ લઈએ કેક અને ખાઈ લઈએ અને એની મજા કરી લઈએ, પણ એના પાછળ કેટલી મહેનત થતી હોય છે, કેટલા દિવસો, કેટલા કલાકોના વિચારો, આખી જે જર્ની હોય છે એ આજે આપણે હર્ષાબેન પાસેથી જાણી અને આપણને ખબર પડી કે ભાઈ કેકનો જે નાનકડો પીસ છે ને એ ખાવામાં તો આપણે 2 મિનિટમાં ચટકારી જઈએ અને જજ બી કરી લઈએ કે ના ના આનું આ સારું નહોતું, આનું આ સારું નહોતું, પણ એ બનાવવામાં ઘણી બધી મહેનત લાગતી હોય છે, રાઈટ? તો ખૂબ ખૂબ આભાર હર્ષાબેન તમારો કે તમે અમને ખૂબ સરસ મજાની માહિતી આપી અને અમારી આ સવારને મસ્ત મધુરી મીઠાશવાળી બનાવી દીધી. અને આશા છે કે હજુ વધારે તમે કેક બનાવો અને હજુ વધારે ઇન્ટરનેશનલ ઓસ્કાર જીતો, એવોર્ડ્સ જીતો અને અમને પણ સરસ મજાની કેક્સ ખવડાવો. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હવે આટલી સરસ મજાની આપણે કેકની વાતો કરી છે, આપણી સવાર મસ્ત સ્વીટ બની ગઈ છે, તો સોંગ પણ સ્વીટ હોવું જોઈએ ને. પરંતુ સોંગ તો આપણે સાંભળવાના છીએ એ પહેલાં મારે તમને એવું કહેવું છે કે કદાચ આ એપિસોડ તમારો જો ટીવી પર મિસ થઈ જાય તો તમે ડીડી ન્યૂઝ ગુજરાતી આપણી જે યુટ્યુબ ચેનલ છે એના પર જોઈ શકો. અને આ સાથે જ જો તમારે આ શો વિશે કોઈ પ્રતિભાવ આપવા છે તો તમે ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર લખી અને અમને મોકલી શકો છો. અમને ખૂબ ગમશે.